વેદનું કામ થયું કઈ કર્યા જેવું છે. ઉભો રે વિડીયો ને ઉતારવા દે. આ સુધાર્યું છે તરબૂચ, મીઠું તો ને પણ મોરું હે ફ્રીજમાં ટાઢું. સો હેલો મિત્રો, સીતારામ, કેમ છો બધા મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મેં મૂકો જો સા ને બાંધવો લોટ, પછી હંજવારી કાઢી મારી મમ્મી ફરિયામાં કરે વેદઈ ન્યા છે. ટી શર્ટમાં કોઈ ન જતા આજ બદલાવ નાખી આતા, પછી એ જોઈએ કાંઈ એમ ન બદલાવાના હોય. આ રસમાં વ્યૂ જાય. ખાલી રાઈતી વહેલી હોય કે ત્યાં તો ઉઠી હતી પાછી કેટલા વાગે 11 વાગે. ઘડીક હોવા ગઈ હતી, નીંદર ઉઠતી હતી ને એવું થતું હતું. માથું ચડે જો માથું તો ઉતરે ગયું ને અમારે લોટ બાંધવા આગળ ને પછી નયન હાટું રોટલી કરીને વેદ બરાબર છે. એ વહેલો ઉઠે મારી મમ્મી કબાટ ખોલ્યો હતો એમાં અવાજ થયો ઉઠે પાછું હુવરાયો ન હતો. હવે રમકડા લઈને આવ્યો ને રમતો હતો. તો કામ હતું દટાણમાં ઉઠો. હા તો નહીં કાં જવાબ દેતા. અમારે વિડીયો ચાલુ થયો ને કે વેદભાઈ કે મારા ટારો રાખો. કઈ વેદ બોલ એવું કે બોલ બોલ. કચ્ચો બચ્ચો કચ્ચો બચ્ચો કચ્ચો બચ્ચો કચ્ચો બચ્ચો કચ્ચો બચ્ચો. ચાલો 1:45 થયો ને વેદભાઈને સુવરાવાના છે. આજ વેદભાઈ વહેલા ઉઠી ગયા અને ખાઈ પી લીધું. આજ ભાત કર્યા ને રતારોનો શાક છે. રતારોનું શાક ભાવે ને એટલે પછી મેં બટાટા ભાત કર્યા ને બપોર પછી જવું ને બાઈ પાછી કે ત્યાં કાંક કે ઓલો નગરપાલિકાનો મેળો હે 9 તારીખથી રવિવાર સુધી. કાલ મારા પપ્પાને કહેતી હતી હું કે કાં હે તો કે વાહ બાઈ પાછી હે. હા તો વિચાર નહોતો જવાનો. પછી મારે બેનપણી હે તો લઈને મેં કહ્યું તો કે આ જાઉં એ કે બપોર પછી જાઉં તો કેટલાક વાગે નેવરી થાય એ પ્રમાણે જઈએ. ટોટલી બધી વસ્તુ હે, રમકડાથી માંડીને ઘરની વખરીને બધું. બ્લોગ ઉતારી ત્યાં મેળ આવી છે તો તમને બતાવીને કામ છે કામ નહીં તો તમે જાજો બધે કોઈને કંઈ લેવું હોય વસ્તુ, કઈ વસ્તુ કેટલાની આવતી હોય ત્યાં જ્યાં તો ખબર પડે. તો ચાલો આગળ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, સ્કીપ કરતા નહીં. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હાલો બધા હા કરવું ને તો એ મમ્મી કાલે ખાજે. હાલો વિડીયો ને ઉતારવા દે. બગા લઈને જાય ઘેર કટાઈને બગા ને ઘેર લઈને જાય. ગોદા લઈને જાય હનુમાન બાપુ. હવે
જે કરવા જઈએ કે કઈ કર્યા જેવું છે. હાલ 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 હાલ. બે હાથી છે. એ વેદ વેદ શું બધ્યું છે ન્યા જા ચોર્યું નથી જવું. હાલો આપણે શકવા જઈએ યાર. હા અમે જો ટીમ બે આવી હતી દર્શન કરી લીધા. આ હિસ્કાન કહીને તમને કે હિસ્કા નહીં હતી બે હાથ પણ નથી હિસ્કા કઈ તે ઘેર જઈએ. મેળામાં તો કઈ નતું ધક્કો માથે પીડ્યો. અહીં હતું પણ જરા કેટલો એક રાઉન્ડ હતો. માણસ હતું બધા જોવે જોવે જતા કોઈ કઈ લેતું નતું ને ટાયાને બેહવાનું નતું. એમાં વેદની બેહાડ્યો ઠેકડા મારે તો ન બેઠો. પછી ગાડીમાં બેહાડ્યો તો એમાંય ન બેઠો. 2-3 રાઉન્ડ માર્યા તો હું કરવા માંડ્યો પછી તેડી લીધો. કોઈ ખાસ નતું મેળામાં. ઉભો રે એ વેદ બહુ થઈ જાય હો. હે બાવું આવે જો આવે ને ઉપાડે જાય હો. હાલે પાકો લોકો ભાઈ જઈ દાટી વાત વેત કે બાવ હોય સાંભળી જાય તું ને મને બે ને ધોકા નાખે મીંદડા. જો વાગ્યા 9 ને અમે વહેલી આવતી રહી ત્યાં મેડમ બહુ કઈ હતું પણ મારે કઈ કામનું નહોતું કઈ લીધા જેવું. ઘણા એમાં લેતા હતા પણ મારા કામનું કંઈ નહોતું. કટલેરી ને પર્સું ને એવું બધું હતું રમકડા ને. વેદીએ ફૂગો લીધો બીજું બેગમાં બેહાડ્યા ને ટીમ્બે ત્યાંથી ગયું ને પછી ગામમાં પાણીપુરી ખાધી. જોકે પહેલી ફેરે ખાધી કોઈ દી ખાધી ને ગામમાં. ઘેર લઈને આવતી હોય તે હેતલ કે આ ખાયા હું કાલથી ત્યાં 15-20 મિનિટ બેઠી તાર વારો આવ્યો. પછી ખાધી ને ઘેર આવ્યો હેતલ ઘડીક બેઠીને વહી ગઈ ઘેર. પછી આજ બનાવ્યા હતા થેપલા એ ખાધું. મને ત્યાં ભૂખ નથી મેં નથી ખાધું. તરબૂચ છે ફ્રીજમાં મૂકું મોડેકથી ખાવું. ત્યાં સુધાર્યું છે તરબૂચ. મીઠું તો નથી પણ મોરું હે ફ્રીજમાં ટાઢું કરે લે આવી આગળ. તાર નથી ખાવું ને નો ખાતો સિંગું થાય સિંગું છે મીઠું કે બહુ તને કોટન હવે ગરમી થાય હતી થાય કે ખાઈએ કાશું છે તે કોઈને ખાવું હોય તો આવો કેતા આવો ખાવા આવો કે હાલો તો અમે ખાઈ લઈએ તરબૂચ. મારે થોડાક ઠામ છે તે ઠામ ધોવા ને રહોડામાં સ્ટેન્ડમાં પોતું કરવું. નયન ગો વેદને લઈને ઘૂમરો મરવવા હોલમાં બેઠો ટીવી જોતો તો હું તરબૂચ ખાઈ લીધું. ત્યાં વાટકો મૂકવા આવી હતી. અહીંયા બેઠો મમ્મી કરતો હતો. તે નયન ગોદ નયન કાયલ ગામમાં આવું પહેલાં તો ના પડતો ને વરે પાછો ગો તે આવે એ પહેલાં કામ છે બેસ્યા તે કલના પછી વરે એને હુવાનો ટાઈમ થાય. આજ તો ચોકે 4 વાગ્યા સુધી સૂતો તો કેટલા 1 વાગે સૂતો હતી 4 વાગ્યા સુધી સૂતો રહ્યો. તે નીંદર ત્યાં ઠાવકી થકી વાંધો ના આવ્યો. સવારે પાછો વહેલો ઉઠ્યો હતો. ત્યારે હું જટ કામ કરલા ને મારી મમ્મી ગઈ હાલવા. થેપલા કર્યા બહુ કંઈ ઠામ નથી થયા. દૂધના ને એવા હેસાના
બીજા લોટ બાંધ્યો તો એને નહીં એને ખાધું નહીં. મેં તો પાણીપુરી ગામમાં ખાધી, ભૂખ નથી લાગી, કોઈ દી ખાધી નથી, પેલી ફેરે ગામમાં ખાધી ને બધાય ખાતા પણ મેં કોઈ દી નથી ખાધી. ઘેર લઈને આવવું હતું, હેતરને કીધું પાર્સલ કરાવેલી. તમારે નક્કી કર્યું કે ત્યાં ખાઈ લઈએ. બેગ જણીઓ ખાતી હતી ને બીજા બેગ ભાઈઓ હતા તેને દે દીધો ને પછી અમારો વારો આવ્યો. 15 મિનિટ બેસવું પડ્યું. પછી ખાઈને ઘેર આવતી હોય ને ઘેર ઘડીક બેઠી હતા પછી વહી ગઈ. મને કે કાલે આવી હી કે આજ ગામમાં ગઈ હતી મોડું થઈ ગયું. મેળામાં ગઈ હતી, મેળામાં હતું તો ખરી પણ મારા કામનું કંઈ નહોતું લેવાનું. મારે તો હે બધું કામ કટલેરી ને એવું બધું હતું. કટલેરી મારે કંઈ કાંઈ આવે નહીં. રમકડા વેદ જે કંઈ રાવા દે ને એને લીધા જેવાય કંઈ નહોતા. પછી ન કંઈ લીધું. ત્યાંથી વયું ગયું ટીમ્બે. ત્યાં દર્શન કર્યા ને ત્યાં હિસકાન કંઈ હે નહીં. બસ ત્યાંથી નીકળી ગયું ને ઘેર આવતી ગયું. હેતલ ત્યાં કેદુકનું જાઉં તો તે નહોતો એને મેળ આવતો ત્યાં જ જવાય ગયું. હવે કાલે કાંક જાઉં તો વરે વ્લોગ બનાવ્યું. તો આજનો વ્લોગ એવા અહીંયા પૂરો કરા. ગમ્યો હોય તો બધાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.